વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સેવા સેતુના 9મા તબક્કાનો શુભારંભ થયો છે। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કિશનવાડી યુપીએચસી પાછળ વુડાના મકાન સામે કમ્યુનિટી હોલ પાસે માર્કેટ 4 રસ્તા પાસે 9મા તબક્કાનું સેવા સેતુનો શુભારંભ થયો છે, જેમાં શરૂઆત દીપ પ્રગટાવીને સેવા સેતુનો પ્રારંભ થયો હતો, જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મનોજ પટેલ, नेता शासक पक्ष कलेक्टर अतुल गौर, धारासभ्य मनीषाबेन वकील, पूर्व चेरमेन वडोदरा महानगर सेवा सदन स्थायी समिति डॉक्टर हितेन्द्र पटेल, विस्तार काउंसिलरो જ્યારે પ્રજાને સારો લાભ મળે તે હેતુસર સેવા સેતુનો પ્રારંભ થયો છે, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશોએ સેવા સેતુનો લાભ લીધો હતો। આખા વડોદરા શહેરના અને આ વિસ્તારના તમામ નાગરિકોને એમને મળવાપાત્ર જે લાભો છે અને તેની સાથે સાથે એમની જે જરૂરિયાત વ્યવસ્થા ઊભી કરવા માટે જે દાખલાઓ જોઈએ એના આજે એમને શીખવાડવાથી માંડીને એમને દાખલા ત્વરિત મળી જાય તે માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ સાંજે 5 વાગ્યા સુધી ચાલવાનો છે। 9મા તબક્કાના સેવા સેતુના આ કાર્યક્રમ બાદ આ વિસ્તારના કોઈ પણ નાગરિકો જે રહી જશે તેમના ઘરે ઘરે જઈને તેમની જાન લઈને અને એમને બધી પૂર્તતા કરવામાં આવશે। આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ જો કોઈક લાભોથી વંચિત કોઈ નાગરિકો રહી ગયા છે તેમને પણ આ સેવા સેતુ કાર્યક્રમની માહિતી આપો અને આજે પણ જો ન પહોંચી શકાય તો ગમે ત્યારે આપના વિસ્તારના વોર્ડ ઓફિસમાં જઈને આ બધી સુવિધાઓ છે તેનો લાભ મેળવવા માટે